નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના દર્દીઓ ભગવાન ભરોસે। સિવિલ હોસ્પિટલના એકમાત્ર ઓર્થોપેડિક સર્જનને કેવડિયા ખાતે યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમમાં રવાના કરી દેવાયા। 8 દર્દીઓના ઓપરેશન અટકી પડ્યા। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવતીકાલથી 2 દિવસ ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનો પ્રારંભ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સેનાની ત્રણેય પાંખના વડા રહેશે ઉપસ્થિત। કેવડિયા કોલોની પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાયું। ચેનલ નર્મદાના નર્મદા સમાચાર ફરી એકવાર સાબિત થયા અસરદાર। સિવિલ હોસ્પિટલ રોડથી નવી વસાહત જવાના માર્ગની બિસ્માર હાલત અંગે અહેવાલ પ્રસારિત કરાયા બાદ માર્ગના સમારકામની કામગીરી શરૂ। અંકલેશ્વર તાલુકાના સજોદ તરિયા ધંધુરિયા ગામના ખેડૂતોને પડતી પાણીની મુશ્કેલીથી મળ્યો છુટકારો। પાણી વિભાગ અને ત્રણેય ગામના અગ્રણીઓ વચ્ચે યોજાયેલ બેઠકમાં સુખદ અંત આવતા ખેડૂતો ખુશાલ। અંકલેશ્વરના અંદરડા ગામ નજીક રાત્રિએ ચાલવા નીકળેલ 2 વૃદ્ધોને કાળ ભરકી ગયો। પૂરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનની અડફેટે 2 વૃદ્ધના મોત। ભરૂચ તાલુકાના સિંધોદ ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો। દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવતીકાલથી 2 દિવસ યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના એકમાત્ર ઓર્થોપેડિક સર્જનને મેડિકલ ટીમમાં ડ્યુટી અપાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 8 દર્દીઓના ઓપરેશન અટકી પડ્યા છે। દર્દથી કણસતા દર્દીઓ સરકારની આવી નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવતીકાલથી 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ડીજી કોન્ફરન્સ યોજાશે, જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના એકમાત્ર ઓર્થોપેડિક સર્જનને મેડિકલ ટીમમાં ડ્યુટી આપવામાં આવી છે, જેના કારણે તબીબ દર્દીઓને મૂકી કેવડિયા રવાના થઈ ગયા છે। વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે 8 જેટલા દર્દીઓના તો ઓપરેશન અટકી પડ્યા છે। દર્દીઓ દર્દથી કણસતા સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। મને ફ્રેક્ચર થઈ ગયું છે। શું કહેવામાં આવ્યું છે? અહીંથી કહેવામાં આવ્યું છે કે સાહેબને કાલે અમે સાહેબે કીધું કે ભાઈ મારે નરેન્દ્ર મોદીભાઈ આવે છે ત્યાં અમારે જવાનું છે। હવે તમે તમારી સગવડ કરી લો। અમે તમે કઈ સગવડ કરવા ગયા? હવે અમારી પાસે રૂપિયા નથી, કંઈ નથી, તો તમે ભરતમાં આવેલા છે। હું પછી એવું કીધું કે હવે શું કરવાનું? મેં તમે ત્યાં કહો તો 10 દાડા પડી દઈશું, બીજું શું કરવાના? તો પછી પગનું પ્રોબ્લેમ છે, હજુ ફ્રેક્ચર છે। ડૉક્ટર સાહેબે હજુ એવું નહીં કીધું કે તમારું ઓપરેશન થઈ જવાનું તૈયારી છે। હવે ડૉક્ટર સાહેબ જવાનું કહેતા હતા, પણ એવું માનવાનું છે કે અમે નાના છોકરા મેકીને આવ્યા તો હવે અમારું ઓપરેશન તો અમારા છોકરા બાળકને ખવડશું નહીં। ત્યાં સુધી અમે હું અહીંયા 10 દિવસ નહીં એમ કે તમે 10 દિવસ અમે જવાનું છે કે તમે 10 દિવસ કે તમે સુરતમાં ભરતી થઈ જાઓ, પણ અમારા જોડે પૈસા ટકા હોય તો અમે સુરત બીજીએ નહીં। અમારે 108 તો મેકી જ આવશે, પણ આવવાના પૈસા તો મને જોવે છે ને અમુકને। તમારા છોકરા અમે ગરીબ માણસ કાં જવાના? તો આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર A.U. અવદિત્યને દર્દીઓની સારવાર કરતા વડાપ્રધાનનો VIP કાર્યક્રમ વધારે મહત્વનો લાગી રહ્યો છે અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ વડી કચેરીના આદેશથી જ ઓર્થોપેડિક સર્જનને રવાના કરી દીધા હતા। માનીને વડાપ્રધાન પધારવાના હોય પ્રોટોકોલ પ્રમાણે મેડિકલ ટીમમાં કૃણાલભાઈને ઓર્થોપેડિકને વડી કચેરીના આદેશ અનુસાર મોકલવાના હોય, તે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ કામ છે। એના જે ઓર્થોપેડિક કૃણાલભાઈ છે એમનું કામ સારું છે। દર્દીઓ છે હોસ્પિટલમાં, અમે એમના માટે કંઈક ને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરીશું। ભરૂચ સિવિલ હોસ્પિટલ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે। અગાઉ સ્વીપર પાસે દર્દીના સ્ટીચ લેવડાવવા તો ઇલેક્ટ્રિસિટીના અભાવે ડાયાલિસિસના દર્દીઓ રજડી પડવા, ત્યારે ઓર્થોપેડિક વિભાગના દર્દીઓને રામ ભરોસે મૂકી તબીબને રવાના કરી દેવા કેટલું યોગ્ય કહી શકાય એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવતીકાલથી 2 દિવસ ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સેનાની ત્રણેય પાંખના વડા રહેશે ઉપસ્થિત। નર્મદા જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની ડીજી કોન્ફરન્સ યોજાઈ રહી છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહ હાજર રહેશે। સાથે ત્રણેય દળના મુખ્ય અધિકારીઓ, દેશના તમામ રાજ્યોના ગૃહપ્રધાનો અને ડીજીપીઓ સાથે IB, CID, CBI અને ATS સહિતની તમામ સરકારની સુરક્ષા એજન્સીઓના વડાઓ પણ હાજર રહેશે। ત્યારે દેશના 125 કરોડ લોકોની સુરક્ષા કરતા સુરક્ષા વિભાગના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓની સુરક્ષા કરવી એટલી જરૂરી છે। માત્ર 1.5 મહિનામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને કેવડિયામાં
ફરીવાર આવી રહ્યા હોય 21 અને 22 એમ 2 દિવસ રોકાવાના છે, જેને લઈ સુરક્ષા માટે પણ પોલીસની જવાબદારી વધી છે, જે માટે સુરક્ષા કર્મીઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે। ડીજી કોન્ફરન્સ દરમિયાન 5000 પોલીસ કર્મીઓ કેવડિયામાં તૈનાત રહેશે, જેના કારણે કેવડિયા કોલોની પોલીસ છાવણીમાં ફેરવાયું છે, તો સાથે જ 300 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી બાજ નજર પણ રાખવામાં આવી રહી છે। ભરૂચના સિવિલ હોસ્પિટલ રોડથી નવી વસાહત જવાના માર્ગની બિસ્માર હાલત અંગે નર્મદા સમાચારમાં અહેવાલ પ્રસારિત કરાયા બાદ નગરપાલિકા દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપની પોતાની ચેનલ નર્મદાના નર્મદા સમાચાર ફરી એકવાર અસરદાર સાબિત થયા છે। થોડા દિવસો પૂર્વે નર્મદા સમાચારમાં ભરૂચના સિવિલ હોસ્પિટલ રોડથી નવી વસાહત જવાના માર્ગની બિસ્માર હાલત બાબતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ સફાળા જાગેલા નગરપાલિકા તંત્રએ આ માર્ગના સમારકામની કામગીરી શરૂ કરી છે। આ માર્ગ પરથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે, જેઓએ બિસ્માર માર્ગને કારણે હાલાકીનો સામનો કરવો પડતો હતો। જોકે હવે માર્ગનું સમારકામ થઈ જતા વાહન ચાલકોને રાહત થશે। અંકલેશ્વર તાલુકાના સજોદ, તરિયા, ધંતુરિયા ગામના ખેડૂતોને પાણીની મુશ્કેલીમાંથી છુટકારો મળ્યો છે। તારીખ 18 મીના રોજ હાંસોટ નહેર વિભાગ દ્વારા સજોદ, તરિયા અને ધંતુરિયાના નહેરના પાણીના વહેણને પાણીના ગેટ તથા માટીના પાળા બાંધી પાણી બંધ કરાયું હતું। જો કે આજે સવારે નહેર વિભાગ અને ત્રણેય ગામના અગ્રણી ખેડૂતો વચ્ચે સજોદ ખાતે પાણી મુદ્દે એક બેઠક યોજાઈ હતી, જેમાં ગેરકાયદેસર વગર પરમિશને ચાલતી 21 જેટલી તેમજ કાયદેસર ચાલતી 9 જેટલી મશીન દ્વારા લેવાતી પાણીની લાઈનો બંધ કરી હાલ પૂરતું આ બેઠકમાં સમાધાનનો અભિગમ અપનાવી પાણી પુનઃ શરૂ કરાતા વર્ષોથી ચાલતી પાણીની સમસ્યાનો હાલ તો સુખદ અંત આવ્યો છે। પાણી શરૂ થવાના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી। તરિયા, ધંતુરિયા અને સજોદ ગામના ખેડૂતો વચ્ચે પાણી લેવા બાબતે, નહેરમાંથી પાણી લેવા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો, તેનો આજે સુખદ અંત આવેલો છે, સમાધાન થયેલ છે, તમામ ખેડૂતો ભેગા થયેલ છે। આ વિવાદની અંદર એવું હતું કે સરકાર દ્વારા મંજૂર થયેલી પાઇપલાઇનો દ્વારા 9 કનેક્શનને મંજૂરી આપવામાં આવેલી હતી અને 21 બિન પાઇપલાઇનો હતા। તમામ પાઇપલાઇનોને સરકાર દ્વારા બંધ કરવામાં આવેલા હતા અને એ પાણીના વિવાદને કારણે ખેડૂતોને અંદર ઝઘડા ઊભા થયેલા હતા। આજરોજ તમામ ખેડૂતો ભેગા થઈને અંદર સુખદ અંત લાવે છે, સમાધાન કરે, જેથી ફરીથી કેનાલ જે ગઈકાલે બંધ કરવામાં આવી તેને આજે શરૂ કરવામાં આવે। ભરૂચ તાલુકાના સિંધોદ ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। છેલ્લા ઘણા દિવસથી ભરૂચ તાલુકાના સિંધોદ ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ગ્રામજનો ભયભીત બન્યા હતા। આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગની ટીમે ગામની સીમમાં મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું। પાંજરામાં મારણ કરવા આવેલો દીપડો પુરાતા ગ્રામજનો અને આજુબાજુના લોકો ઉમટી પડ્યા હતા। દીપડો પકડાતા ગ્રામજનોએ ભરૂચ વન વિભાગમાં જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને દીપડાનો કબજો મેળવી તેને જાડેશ્વર સ્થિત નીલકંઠ નર્સરી ખાતે લઈ આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પાંજરામાં રહેલ દીપડાને જોવા આવેલા લોકો મોબાઈલમાં તેનો વિડીયો ઉતારી છંછેડી રહ્યા હતા। સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા સિંધોદ ગામેથી એક દીપડો નર પિંજરે પુરાયેલ છે, જેને સ્વસ્થ હાલતમાં લઈને નીલકંઠ નર્સરી ખાતે હમણાં રાખેલ છે। ત્યારબાદ તેને ડૉક્ટરી સર્ટિફિકેટ, હેલ્થ સર્ટિફિકેટ લઈ નર્મદા વન વિભાગમાં સેન્ચ્યુરી વિભાગમાં રાત્રે છોડવામાં આવશે। અંકલેશ્વરના અંદાળા સ્થિત હરિદર્શન સોસાયટી નજીક રાહદારીઓને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બંનેનું કરુણ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર અંદાળા ખાતે રહેતા ભાનુભાઈ છગનભાઈ વાળંદ અને અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ વાળંદ ગત રોજ રાત્રે ઘરેથી ચાલવા નીકળ્યા હતા। તે દરમિયાન અંદાળાની હરિદર્શન સોસાયટી નજીક અજાણ્યા વાહન ચાલકે બંને રાહદારીઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। સદર અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે ભાનુભાઈ વાળંદનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ અરવિંદભાઈ વાળંદને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તે દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે। અમે 4 મિત્ર ડેલી રૂટીન પ્રમાણે ફરવાની જમ્યા પછી વોકિંગ માટે નીકળીએ છીએ અને એ જ રીતે અમે કાલે તારીખ 18 તારીખને રાત્રે જમીને વોકિંગ માટે નીકળેલા, તો રિટર્નમાં અમને અજાણ્યા વાહનની ટક્કરે અમારા 2 મિત્રોનું મોત થયેલું છે। તો સરકારશ્રીને અમારી એવી દરખાસ્ત છે કે અમારો રોડ રહેણાંક વિસ્તાર છે અને એ હાઈવેને જોડતો રોડ છે, તો ત્યાં આગળ નથી સીસીટીવીની સુવિધા કે નથી સ્ટ્રીટ લાઇટની સુવિધા, તો મને કે બમ્પર નથી રોડ પર ને ભરદારી વાહનો, રેતીના વાહનો, કપચીના વાહનો એ જાય છે, તો એને રોકવા માટે
કોઈક વ્યવસ્થા કરવો. ભરૂચમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે તાલીમ વર્ગના શુભારંભની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે. ભરૂચમાં મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા તથા નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા દરેક વર્ગના યુવાન યુવતીઓ માટે વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. સરકાર દ્વારા પોલીસ, તલાટી અને બિન સચિવાલય વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઈ છે, જેના માટે ભરૂચ જિલ્લાના યુવાન અને યુવતીઓ વિનામૂલ્યે તાલીમ મેળવી પરીક્ષામાં સફળ થઈ સરકારી નોકરી મેળવી શકે તેવા શુભ આશયથી આ તાલીમ વર્ગનું આયોજન હાથ ધરાયું છે, જેનો લાભ લેવા તમામ વર્ગના યુવાન યુવતીઓને અપીલ છે. પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ ચેનલ નર્મદા સ્ટેચ્યુ પાર્ક પાસે ભરૂચ. ફોર્મ પરત કરવાની અંતિમ તારીખ 25 ડિસેમ્બર 2018 અને તાલીમ વર્ગ પ્રારંભ થવાની તારીખ 1 જાન્યુઆરી 2018. તાલીમ વર્ગ અંગે વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો ધર્મેશ પરમાર, મોબાઈલ નંબર 99257 58 409, જગદીશ પરમાર, મોબાઈલ નંબર 94271 16916. મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગ 20 ડિસેમ્બરથી જે આપણે ચાલુ કરવાના હતા, જેની તારીખ બદલીને આપણે 1 જાન્યુઆરી કરેલ છે અને તેના ફોર્મ જે આપણે 19 ડિસેમ્બર સુધી સ્વીકારવાના હતા તેને આપણે લંબાવીને 25 ડિસેમ્બર સુધી સ્વીકાર્ય રાખીશું, જેનું દરેક યુવાન યુવતીએ નોંધ લેવી. મારી સર્વેને અપીલ છે દરેક વર્ગના યુવાન યુવતીઓને કે આ તકનો લાભ લે. જે આપણે સ્પર્ધાત્મક તાલીમ વર્ગ છે જે બિલકુલ વિનામૂલ્યે છે અને આ ભરૂચ જિલ્લાના યુવાન યુવતીઓ માટે સર્વોત્તમ તક છે, જે તક ગવાવે નહીં અને એનો પૂરેપૂરો લાભ લે તેવી જ મારી સર્વને વિનંતી. ભરૂચના લિંક રોડ પર શંભુ ડેરીની સામે આવેલ ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરને આજરોજ બોર્ડાના અધિકારીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્યો હતો. આ મેડિકલ સ્ટોરનું બાંધકામ બોર્ડાએ આપેલ બાંધકામ પરવાનગી વિરુદ્ધનું હોય સીલ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે નગરસેવક મનહર પરમારે રહેણાંક ફ્લેટમાં વાણિજ્ય પ્રવૃત્તિ થતી હોવાની અરજી કરી હતી, જેના આધારે બોર્ડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સ્કીમમાં મકાન બનાવેલા છે. આ મકાન 62 મકાન બનાવેલા છે. એમાં આ મકાનનો નંબર H62 છે. એમાં જે માલિક છે એમણે અપંગ હોવાના કારણે સરકારે સ્પેશિયલ કેસમાં એમને આમ પ્લોટ ફાળવવામાં આવેલો હતો, પણ એમણે એનો ઉપયોગ કોમર્શિયલ તરીકે કર્યો છે ને બિલકુલ ગેરકાયદેસર કર્યો છે. બોર્ડામાંથી ને નગરપાલિકામાંથી ફક્ત એમણે પોતાના રહેઠાણ માટેની પરમિશન લીધી છે અને આખું કોમર્શિયલ શોપિંગ ઊભું કરવામાં આવેલું છે. એ બિલકુલ ગેરકાયદેસર છે. અંકલેશ્વરના ગળકોલપાટિયા વિસ્તારમાંથી ગુમ થયેલ 2 સગીરાના પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. બંને સગીરાએ પરિવારજનોના ત્રાસથી ગૃહ ત્યાગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વરમાંથી ગત તારીખ 11મી ડિસેમ્બરે પેન્સિલ લેવાના બહાને 2 સગીરાઓ ગુમ થવાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. બંને સગીરાઓ મળી આવી છે, જેમની પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માતા પિતા મારઝૂડ કરતા હોવાના કારણે બંને સગીરાઓએ ગૃહ ત્યાગ કર્યો હતો. શહેર પોલીસ દ્વારા વિરમગામમાંથી બંને સગીરાઓને શોધી અંકલેશ્વર લઈ આવ્યા હતા અને તેઓના પરિવારજનોને સોંપી હતી. સગીરાઓ ટ્રેનમાં અમદાવાદ અને ત્યાંથી વિરમગામ પહોંચી હતી. વિરમગામ પોલીસની મદદથી પોલીસે બંને સગીરાઓની ગણતરીના દિવસોમાં શોધખોળ હાથ ધરી હતી. અંકલેશ્વરના કાપોદ્રા ગામે એડવોકેટના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 10 તોલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના કાપોદ્રા ગામે રહેતા એડવોકેટ યોગેશ પરમારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી 10 તોલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. સોસાયટીની નજીકમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ બાઇક અને રિક્ષા દેખાતા પોલીસે તેના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારે મળસ્કે 4 વાગે કોઈક અજાણ્યા લોકો આવીને ઘરનું તાળું તોડીને ચોરી કરી ગયા છે. સોનાના દાગીના અને સોનાના જે બિલો હતા ખરીદીના એ તમામ બિલો લઈ ગયા છે, કવર મૂકી ગયા છે. ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં બનનાર ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ
બુસા સોસાયટીમાં ગટર લાઇન બનાવવા અંગે સ્થાનિક ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં ગ્રામ પંચાયત દ્વારા એટીવીટીની ગ્રાન્ટમાંથી 4 લાખ અને 14માં નાણાં પંચમાંથી 4 લાખ મળી કુલ 8 લાખના ખર્ચે બનનાર ગટર લાઇનનું ગામના સરપંચ રતિલાલ ચૌહાણ અને સભ્ય સંજય ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં સોસાયટીના સ્થાનિક રહીશો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજના પ્રાથમિક કુમાર શાળાના જરૂરિયાતમંદ છાત્રોને સ્વેટર વિતરણ કરાયું. ભરૂચ જિલ્લાની પાલેજ કુમાર શાળામાં સામાજિક કાર્યકર ઇરફાનભાઈ બોબી દ્વારા શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ 100 જેટલા છાત્રોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિતોના હસ્તે બાળકોને સ્વેટરનું વિતરણ કરાયું. સદર કાર્યક્રમમાં સોહિલ બાદશાહ, મિનહાજ પઠાણ, ઇમ્તિયાઝ પઠાણ, મોહસિન ખાન પઠાણ, શાળાના આચાર્ય, શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઇલિયાસ ડેગ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે ભરૂચની એમઈટી સ્કૂલ ખાતે બુક લવર્સ મીટ યોજાશે. પ્રતિમાસના ત્રીજા ગુરુવારે યોજાતી પુસ્તક પ્રેમીઓની સભા બુક લવર્સ મીટ ગુરુવાર તારીખ 20મી ડિસેમ્બરે એમઈટી સ્કૂલ ભરૂચ ખાતે મળશે. શ્રી રોહિત દવે, રોબિન શર્માની બેસ્ટ સેલર બુક હુ વિલ ક્રાય વેન યુ ડાય પર પ્રેઝન્ટેશન અપાશે. સાહિત્ય પ્રેમી મિત્રોને સરહૃદય આમંત્રણ છે. અંકલેશ્વરના ભડકોદરા સ્થિત રામેશ્વર મંદિર ખાતે તૃતીય સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ભડકોદરા ગામમાં આવેલ રામેશ્વર મંદિર ખાતે અયોધ્યાનગર વાસીઓ દ્વારા તૃતીય સંગીતમય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય અંકિત કૃષ્ણ શાસ્ત્રી મહારાજે અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. पतिवर्ने को चलिए राम जी ने कहा पति ढूंढना तो माता पिता का काम है, स्वयं का काम थोड़ी है. तो सुपर्णखा बोले माता पिता ने बहुत पति ढूंढे लेकिन अब मैं ढूंढने के लिए निकली हूँ. तो बोले अभी तक पति मिला क्या नहीं? बोले अभी तक तो मिला नहीं था लेकिन अब मिल गया. राम जी ने कहा कौन? बोले तुम सम पुरुष नामो समलारे. અંકલેશ્વર જેડીસી સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પ્રમાણ દર્શન અને અંકલેશ્વર અધ્યયન વર્ગ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતીજીએ સુખ ધર્મ કે ધર્મમાં વિષય પર પ્રવચન રજૂ કર્યું હતું, જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આંતર વિકાસનું મહત્વ શું છે? What is the significance of inner growth? કેમ શાસ્ત્રમાં આંતર વિકાસ ઉપર આટલો બધો ભાર મૂકવામાં આવ્યો છે? એનું કારણ એ જ છે કે આપણું જે આ મન છે એ એક મહામૂલ્ય સાધન છે. માઇન્ડ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ, બટ એન અમેઝિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. આ મન છે એની અંદર અગાધ શક્તિ છે. અંકલેશ્વરના નવા પુનગામ ખાતે કડકિયા આર્ટ્સ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અંગેનો એનએસએસ કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરના હાંસોડ રોડ સ્થિત શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટ્સ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત નવા પુનગામ ખાતે ગત તારીખ 13મી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર સુધી વાર્ષિક એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનએસએસના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અંગેની જનજાગૃતિ રેલી તેમજ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો હાથ ધરાયા હતા, જેમાં કોલેજ પરિવાર જોડાયો હતો. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં સખી મંડળના બહેનો માટે મહિલા રોજગારી તાલીમ શિબિર યોજાઈ. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં શિવાશક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે સખી મંડળના બહેનો માટે મહિલા રોજગારી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ગામના સખી મંડળના બહેનો માટે કેવી રીતે રોજગારી મેળવીને પોતાના કુટુંબનો વિકાસ કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંક ઓફ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ભરૂચના નિયામક ગોવિંદ પ્રજાપતિ, બેંક ઓફ બરોડા શુક્લતીર્થ શાખાના મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના દર્દીઓ ભગવાન ભરોસે. સિવિલ હોસ્પિટલના એકમાત્ર ઓર્થોપેડિક સર્જનને કેવડિયા ખાતે યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમમાં રવાના કરી દેવાયા. 8 દર્દીઓના ઓપરેશન અટકી પડ્યા. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવતીકાલથી 2 દિવસ ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનો પ્રારંભ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સેનાની 3 પાંખના વડા રહેશે ઉપસ્થિત. કેવડિયા કોલોની પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાયું. ચેનલ નર્મદાના નર્મદા સમાચાર ફરી એકવાર સાબિત થયા અસરદાર.
સિવિલ હોસ્પિટલ રોડથી નવી વસાહત જવાના માર્ગની બિસ્માર હાલત અંગે અહેવાલ પ્રસારિત કરાયા બાદ માર્ગના સમારકામની કામગીરી શરૂ. અંકલેશ્વર તાલુકાના સજોદ, તરિયા, ધંધુરિયા ગામના ખેડૂતોને પડતી પાણીની મુશ્કેલીથી મળ્યો છુટકારો. પાણી વિભાગ અને ત્રણેય ગામના અગ્રણીઓ વચ્ચે યોજાયેલ બેઠકમાં સુખદ અંત આવતા ખેડૂતો ખુશાલ. અંકલેશ્વરના અંદરડા ગામ નજીક રાત્રિએ ચાલવા નીકળેલ બે વૃદ્ધોને કાળ ભરકી ગયો. પૂરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનની અડફેટે બે વૃદ્ધના મોત. ભરૂચ તાલુકાના સિંધોદ ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો. દીપડો પકડાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.